શું મિત્રો તમે જાણો છો કે રામદેવજી મહારાજને રામદેવ પીર કેમ કહેવામાં આવે છે? તો રામદેવજી મહારાજના ભક્તો જાણે છે કે રામદેવજી મહારાજનો જન્મ એક રાજપૂત પરિવારમાં થયો હતો અને તે ભગવાન વિષ્ણુના અવતાર છે. મુગલ રાજાઓના ત્રાસથી મુસ્લિમ બનેલા હિન્દુઓ રામદેવજી મહારાજનો પ્રભાવ જાણીને ફરીથી હિન્દુ બનવા લાગ્યા. મુસ્લિમ ફકીરોએ આ વાતની જાણ અજમેરના પીરને કરી. અજમેરના પીરે તેમની મુલતાન જઈ મસ્તાન પીર, દગડુ પીર, બજરુ કશા પીર, દિલાવર શાહ પીર અને જબ્બર પીરની સલાહ લેવા કહી. આ પીરોએ એમના ઉપરી મુસા પીર અને સરળ શાહ પીરની સલાહ લીધી. બધાની વાત સાંભળ્યા પછી મુસાફીરે રણુજા જવાનું નક્કી કર્યું. જ્યારે આ પાંચેય પીર રણુજા પહોંચ્યા ત્યારે રામદેવ પીર મહારાજે આ પીરોને છાંયે બેસાડવા માટે 5 પીપળાના ઝાડ ઉગાડી દીધા. એટલું જ નહીં, પરંતુ જમવા બેસતી વખતે જેમ જેમ પીરો બેસતા ગયા તેમ તેમ સટાઈની લંબાઈ ધીમે ધીમે વધતી ગઈ. વળી પોતાના જ વાસણોમાં જમવાને ટેકવાળા પીરો પોતાના વાસણ મુલતાન ભૂલી ગયા હતા. એ વાસણ પણ રામદેવજી મહારાજે ચમત્કારથી ત્યાં હાજર કર્યા. રામદેવજી મહારાજના આ ચમત્કારો જોઈને મુસાફીરે કહ્યું કે આજથી રામદેવજી મહારાજ રામાપીર કે રામસા પીર તરીકે ઓળખાશો. આ રીતે મુસ્લિમોનો પીર શબ્દ રામાપીર સાથે જોડાયો. મિત્રો, તમે પણ રામદેવ પીરને માનતા હોય તો કમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો. જય રામાપીર.